ઇન બિટવીન યુ મેન્શન કે તમારે એક્ટ્રેસ નહોતું બનવું, તો શું પ્લાન હતા? કેવી છે અમદાવાદની રાતો? મને તો બહુ જ ગમે છે અમદાવાદ, એટલે શહેર જ મને તો એટલું ગમે છે. અરે અમારું ડ્રાય સ્ટેટ હોવા છતાં અમારી નાઇટ લાઈફ જોઈ લો, મને તો એવું થાય. વેન આરોહી ગેટિંગ મેરીડ? મારા ટાઈમિંગ્સ એવા હોય છે, મારું શેડ્યુલ એવું હોય છે કે હું જો 3 મહિના માટે ગાયબ થઈ તો થઈ ગઈ ગાયબ. ઇવન ભવ્યએ બી કીધું કે તમારે તો ગમે ત્યારે ગમે તે નાસ્તો દરેક ગલીના નાકે મળી જાય છે. એમને બહુ મજા આવી ગઈ. એને મજા આવી ગઈ છે. એને હું એવું હંમેશા કહું છું કે તમે બોમ્બે વાળા હટ, તમારા અમે લોકો ગુજરાત વાળા તમે શીખો આવું બધું બહુ એને રેગિંગ કરતી એવું છું. તમારી કરિયરની તમારી ફેવરેટ ફિલ્મ કોણ છે? કેરેક્ટર તો તમે કહી દીધું. અને જ્યારે પપ્પા ફિલ્મ ડિરેક્ટ કરતા હોય ત્યારે કઈ આવું અઘરી પરિસ્થિતિઓ સર્જાય કે અલગ કોઈ પ્રેશર હોય? વેન ઇટ ઇઝ પપ્પા, એ મારી જોડે સૌથી વધારે ટફ હોય છે, વિચ આઈ અન્ડરસ્ટેન્ડ, બટ એટ ધ સેમ ટાઈમ મને બહુ જ ખરાબ લાગે. બીજા બધાનું ખબર નહીં, મેં જવાબદારી મારા માથે લીધી છે કે મારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એ લેવલ પર પહોંચાડવું છે કે બોલિવૂડ વાળા અહીંયા આવવાની વાતો કરે. એ મારો ગોલ પહેલેથી રહ્યો છે, એમ કે કરવું તો બેસ્ટ કરવું સાહેબ, બાકી ના કરવું. કોઈ સારા વ્યક્તિને મળવાનું હોય ને ત્યારે સૌથી પહેલો સવાલ હોય કે મળવું ક્યાં? કારણ કે વાતો કરવા માટે એક સારી જગ્યા બહુ જ અગત્યની છે. અને આજે અમે એવા જ એક મસ્ત મજાના ગુજરાતી અભિનેત્રી સાથે વાતો કરવા જઈ રહ્યા છીએ. અને એના માટે હું આવી ગયો છું મણિનગરના રામબાગ વિસ્તારમાં આવેલા લોર્ડ્સ કેફેમાં, જેમનું પિઝા, રેપ અને કોફી બહુ જ ફેમસ છે. તો લોર્ડ્સ કેફેમાં બેસીને અમે વાતો કરીશું આરોહી પટેલ સાથે. વેલકમ ટુ વીટી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજના આપણા ગેસ્ટ કોણ છે એ તમે આગળ હૂક પાર્ટમાં જોઈ ચૂક્યા છો, પણ એમના માટે એક સરપ્રાઈઝ છે. તમને બધાને તો ખબર જ હશે કે આજે આરોહીની બર્થડે છે. વેલકમ આરોહી, વેલકમ ટુ વીટી પોડકાસ્ટ. થેન્ક યુ હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. વી હેવ અ સ્મોલ સરપ્રાઈઝ ફોર યુ. આપણે પહેલા નાનકડી સરપ્રાઈઝ કરીને પછી આપણી વાતચીત શરૂ કરીએ. યે. સો આ હતી અમારી નાનકડી સરપ્રાઈઝ. આજે તમારો બર્થડે છે તો થેન્ક યુ. પ્લીઝ કટ ધ કેક. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ સો મચ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ આરોહી. થેન્ક યુ. લો તમે. થેન્ક યુ. હું તમને એક નાનકડી હું આ ચોકલેટ ખાઈશ. કઈ ચોકલેટ? આ વાળી. ના, આ વાળું સોરી, હેઝલનટ. જો આ છોકરીઓને છે ને પણ થોડુંક જ ખવાય ને, એટલે પછી જે આમ બેસ્ટ હોય. થેન્ક યુ સો મચ. Yeah, best. ઓ સોરી, તમારે થેન્ક યુ કહેવાનું છે. સો અગેન મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અને હવે આપણે આપણી વાતોએ ચડીએ. અગેન હવે આજે બર્થડે, એક નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, તો શું પ્લાન છે નવા વર્ષના આગામી દિવસોના? રિઝોલ્યુશન કેવું કંઈ છે? રિઝોલ્યુશન જેવું તો કંઈ છે નહીં, કંઈ પડાતું તો છે નહીં, એટલે કંઈ રાખવાનો મતલબ નથી. મને મોટી થઈ ગઈ હોય, કારણ કે જનરલી 30. હા. એટલે હવે છે ને મને થોડુંક આમ એવું થાય છે કે ના હજી નાની છું, મને નાની રહેવા દો, એવું થઈ રહ્યું છે અત્યારે. બટ yes, I hope that this decade is also as good as the last decade is what I am wishing for. અને બસ વધારે સારું કામ કરતી રહું, ગુજરાત ઇન્ડસ્ટ્રીને એક નવા પડાવે પહોંચાડવું છે મને. હું જ્યારે 20 વર્ષની 18 વર્ષની હતી ત્યારથી મારું નક્કી હતું. અત્યારે પણ હજી મારો એ જ ગોલ છે અને એ જ તરફ પ્રયાસ છે. એટલે જનરલી પૂછવું ના જોઈએ, હું તમને એ જ પૂછવાનો નહોતો, પણ તમે મેન્શન કરી દીધી પણ છે. એમાં વિકીપીડિયા પર ને બધા પર છે, હવે શું જૂઠું બોલવાનું યાર. અને મને એવું કંઈ છે તે આઈ એમ વેરી ઓપન અબાઉટ માય એજ, માય એનીથિંગ. કોઈ પણ ઇશ્યુઝ વિચ ઇઝ it has to be normalized, very honest. તો નાઉ યુ આર સ્ટેપિંગ ઇન યોર 30s, તો Yeah. તમે એવું કીધું કે હવે આમ મોટા થઈ ગયા વાળું ફીલ થાય છે, તો ઓલું બચપન વાળું મિસિંગ કે કોલેજ ડેઝ કે એવું કંઈ મિસિંગ ફીલ થાય છે? કોલેજ ડેઝ તો જે દિવસે કોલેજ છૂટીને ત્યારથી મિસ થવાનું ચાલુ થઈ ગયું હતું, કારણ કે મને છે ને મારા કોલેજ ડેઝ એટલા પ્રિય છે કે અત્યારે પણ મને કોઈ પૂછે ને કે આમ ટાઈમ ટ્રાવેલ કરવો તો ક્યાં જશો, તો હું મારા બીકોમના દિવસોમાં જઈશ. માસ્ટર્સમાં પણ નહીં, બીકોમ વાળા દિવસોમાં, જ્યારે તમે જસ્ટ સ્કૂલની બહાર નીકળ્યા હો. એ જે 3 વર્ષ હતા ને કે જ્યારે ધ ઇનોસન્સ ઓફ ઇટ, ધ મેકિંગ ઓફ ફ્રેન્ડ્સ, કોઈ જ લેવા દેવા નથી કે આ મિત્ર ક્યાંથી છે, શું છે, શું કરે છે, કંઈ જ નહીં, મિત્ર છે. એ જે ફ્રેન્ડશિપ વાળી જે ઘટના છે ને, એ પછી તમે માસ્ટર્સની કોલેજમાં આવો ને ત્યાં પણ તમને માંડ મળે. જો તમે બહુ જ લકી હો તો તમને એવું પ્યોર ફ્રેન્ડશિપ મળે. બાકી ત્યાં સુધી જે મળી ગયા મિત્રો એ મળી ગયા. પછી તો તમારે લાઈફમાં પછી બધું આ છે ને તે છે ને બહુ કેલ્ક્યુલેશન છે ને એવું બધું તમને અને હા
એ પ્રોફેશનલ રિલેશનમાં પણ તમે એટલું બધું તમે એટલા ક્લોઝ ફ્રેન્ડ તમે ના બની શકો. પણ થેન્કફુલી ટચવુડ એ લોકો હજી મારા જે કોલેજવાળા મિત્રો છે હજી મારી લાઈફમાં એટલા જ નજીક છે અને એટલી જ મજા આવે છે. નામ દઈ શકો તમે કોણ કોણ છે તમારા ફ્રેન્ડ્સ જે હજી પણ ટચમાં હોય કોલેજ ટાઈમથી? બધા એકચ્યુઅલી અમારું આખું એક ગ્રુપ છે જે HL નું ગ્રુપ છે. તો વી આર HLIC કે CC? IC. ઓ વાવ નાઈસ. તો એ આખું જે ગ્રુપ છે હવે અત્યારે નામ લેવા બેસીસ તો બહુ લાંબુ છે કારણ કે હવે દરેકના +1 છે એટલે એટલું મોટું ગ્રુપ થઈ ગયું છે. ખોટું લાગવાની પણ શક્યતા છે. ના એટલે બીકોઝ બધાના +1 છે એટલે હવે એ બધા મારા ભાઈબંધો છે એમની લાઈફમાં જે વાઈફાઈ છે એ લોકો પણ મારી એટલી સારી ફ્રેન્ડ છે અને મારી જે બધી બેનપણીઓ છે એમના જે હસબન્ડ છે એ પણ મારા એટલા જ સારા ફ્રેન્ડ છે એટલે બહુ જ મોટું ગ્રુપ છે. હવે વી આર લાઈક અ ગ્રુપ ઓફ 25 પીપલ. ઓ વાવ. સો અમે લોકો મળીએ ને અને અમે દર થોડાક દિવસોમાં મળીએ જ છે એવું છે. તો ઇટ્સ અમેઝિંગ. ઇટ્સ કોલેજ કાળની દોસ્તીમાં સૌથી વધારે અઘરું થતું કે આપણે મિત્રતા થઈ ગઈ હોય કોલેજમાં બહુ ધમાલ મસ્તી કરી હોય ક્લોઝ થઈ ગયા હોઈએ પણ જેમ જેમ સમય જાય બધાના પોતપોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ શરૂ થાય અને એ દોસ્તી છૂટતી જાય હંમેશા. બધાના મેરેજ થાય એટલે પ્રાયોરિટીઝ થોડી છે બટ ઇટ્સ રિયલી ગુડ ટુ હિયર કે તમે લોકો એમને પણ પોતાના સર્કલમાં ઇન્વોલ્વ એટલે ફોર અસ વી આર ધ ફેમિલી ધેટ ધીસ ઇઝ ધ ફેમિલી. સો ઇફ યુ આર સેલિબ્રેટિંગ સમથિંગ તો અમે બધા જોડે જ હોઈએ. તો એ હું એવી રીતે બહુ જ બ્લેસ્ડ છું કે અમારું એવું ગ્રુપ છે કે જે લોકો હજી એટલા જ ઇન્ટેક્ટ છે અને મારે તો મારા ભાઈબંધોથી વધારે એમની વાઈફ જોડે અત્યારે વાત થતી હશે કે શું છે શું ચાલે છે. એમને ખબર હશે કે મારી લાઈફમાં અત્યારે શું સ્કેડ્યુલ ચાલે છે અને શું ચાલી રહ્યું છે ક્યાં છું બધું એમને ખબર હશે. સો ઇટ્સ અમેઝિંગ. અને અમારો છે ને એકચ્યુઅલી વચ્ચેનો એક જ્યારે માસ્ટર્સનો ટાઈમ હતો જ્યારે અમે લોકો કોમર્સથી છૂટ્યા માસ્ટર્સ જ્યારે વી વર ઓલ ફિગરિંગ આઉટ વોટ ટુ ડુ ઇન લાઈફ ત્યારે અમે બધા થોડાક પોતાના સેપરેટ વેઝ જતા રહ્યા હતા. બધાએ અલગ અલગ કોલેજીસ લીધી હોય અલગ ચાલતું હોય બધું. પણ એ માસ્ટર્સના કોલેજના 2 વર્ષ અને પછી પાછું અમારા લાઈફમાં એટલે મળતા હતા પણ બહુ જ ઓછું થઈ ગયું હતું. પણ પછી 2017 પછી પાછું ભેગા થવું અને પછી પાછું એ શું કોઈ ટિપ્સ કે એવું કંઈ છે કે કઈ રીતે આપણે આ મિત્રતા ટકાવી રાખવી કારણ કે બધા જ પોતાની લાઈફમાં બિઝી હોય છે ને છતાં બી આટલું ટકાવી રાખ્યું તો કંઈ હોય છે? આઈ થિંક ટકાઈ રાખવા જેવું કંઈ હોતું જ નથી. જ્યારે મિત્રતા હોય છે ત્યારે મિત્રતા જ હોય છે. જો ટકાઈ રાખવી પડે તો એ મિત્રતા નથી એવું મને લાગે છે. પણ આઈ થિંક બંને બાજુની સમજણ કે જેમ આ બધાના ફિલ્ડ અલગ છે. મારું તો સાવ અલગ છે. મારા ટાઈમિંગ્સ એવા હોય છે મારું સ્કેડ્યુલ એવું હોય છે કે હું જો 3 મહિના માટે ગાયબ થઈ તો થઈ ગઈ ગાયબ એમ કે હું મળી જ નહીં શકું. મારો કોઈ ચાન્સ જ નથી કે મારી લાઈફમાં એ લોકો હું મોઢું બી જોઈ શકું અત્યારે ફોર ધીસ 3 months ઓર 4 months કે જ્યારે પણ એ પ્રકારનું સ્કેડ્યુલ જ્યારે હું નવરી હોઉં ને ત્યારે એટલી નવરી હોઉં ને કે કશું જ ના હોય મારી પાસે એમ. અને એ બધાને એટલે લાઈક એમને જોબના ટાઈમિંગ્સ બહુ ફિક્સ્ડ હોય છે તો એમના માટે શનિ રવિ પણ હોય આ પણ હોય. મારા માટે શનિ રવિ જેવું કંઈ એક્ઝિસ્ટ જ નથી કરતું. તો ફોર ધેમ ટુ નેવર કમ્પ્લેન અબાઉટ ઇટ કે યાર તું તો ગાયબ થઈ જાય છે. એ લોકો બહુ જ સમજે છે મારા ટાઈમિંગ્સ મારા સ્કેડ્યુલ્સ. હું બહુ સમજુ છું એમના ટાઈમિંગ્સ એમના સ્કેડ્યુલ્સ કે ભાઈ એ લોકો મારા વગર પણ મળે. નથિંગ રોંગ ઇન ઇટ એમ કારણ કે શનિ રવિ એમને મળે છે કેમ ના મળે બધા એવું. હું તો બહુ જ ખુશ થઉં એ લોકોના જોડે ફોટાઓ જોઉં તો એ પ્રકારનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે. અને પછી ટુ સ્ટાર્ટ વેર વી લેફ્ટ ઓફ જ્યારે હું મળું ત્યારે કે અરે તને 3 મહિનાની વાત પહેલા કહી દઈએ અમે એમ કરીને બેસાડીને બધું કેવું મને ઇન્વોલ્વ રાખવી. તો મને લાગે છે મારા કરતાં વધારે એ લોકોની મહેનત વધારે છે એમાં. એટલે તમે આ જે વાત કરીને એના પરથી મને લાગે અમને લોકોને જ્યારે બહારથી કેમેરા પાછળથી જોતા હોય ને ઓ આર્ટિસ્ટની લાઈફ કેટલી ગ્લેમરસ છે આ છે તે છે પણ તમે સતત 3-4 મહિના શૂટ કરતા હમણાં આપણે ઓફ કેમેરા વાત કરતા તમે કહ્યું હું છેલ્લા 10 દિવસથી 2-3 કલાક જ ઊંઘ્યા છે. હા તો કઈ રીતે મતલબ એક ટાઈમે કંટાળો ના આવે કે યાર હવે બહુ થયું એટલે ના પછી છે ને કંટાળો આવે. કંટાળો કરતા બી થાક લાગે. મજા આવતી હોય તમે જે કરો છો એમાં મજા આવે પણ પછી એટ ધી એન્ડ ઓફ ધ ડે એવું વિચાર આવે કે ના આઈ ચોઝ ધીસ. મેં નક્કી કરેલું ફિલ્ડ છે અને આ બધું વર્થ થશે. આટલી મહેનત કરીએ છીએ વર્થ થશે. એ જે સતત મગજમાં હોય અને પેલું જે હોય ને કે તમારો કોઈ ગોલ હોય ને એ તમને સુવા ના દે. તો આમ ઊંઘ આવતી હોય થાકતા પણ તમે આમ દોડતા હો કારણ કે તમારી રેસ પતવાની હોય એવી ફિલિંગ હોય કે જ્યારે આપણે થાકતા હોઈએ દોડતા હોઈએ પણ મારી ફિલ્મ મારા લોકો સુધી પહોંચાડવાની છે તો મહેનત જેટલી કરવી પડે કરવી જ પડશે એમ. તો એ થોટ તમને ટકાઈ રાખે. મારી સાથે બી એવું થાય અમે કે એકાદ અઠવાડિયું આમ કદાચ કે એકાદ દિવસ ખરાબ થઈ રહ્યો પછી આમ એકાદ પોડકાસ્ટ શૂટ કરતો યાર આજે કંઈક કર્યું આજે મજા આવી વર્થ વાળી ફિલિંગ લાગે આ તો કરવું હતું આપણે આ તો કરવું હતું. હા સો ત્યાંથી પ્રમોશનથી આપણે વાત તમે અત્યારે અજબ રાતથી ગજબ વાતના પ્રમોશનમાં છો અને આખી ફિલ્મ અમે ભવ્ય સાથે ઘણી બધી વાતો કરી હતી. તો આ આખી ફિલ્મ જ્યારે શૂટ થઈ અમદાવાદમાં રાત્રે
હા. તમે તો અમદાવાદી જ છો, તો કેવી છે અમદાવાદની રાતો? મને તો બહુ જ ગમે છે અમદાવાદ, એટલે શહેર જ મને તો એટલું ગમે છે કે અમદાવાદની રાત હોય કે ગમે તે નાઇટ લાઈફ, મને અમદાવાદની બધા બહુ કે અમારી નાઇટ લાઈફ, અરે અમારું ડ્રાય સ્ટેટ હોવા છતાં અમારી નાઇટ લાઈફ જોઈ લો. મને તો એવું થાય કે તમે શેની નાઇટ લાઈફની વાત કરો છો? અહીંયા તમે ફરો તમે અમારા એરિયાઓમાં કે જ્યાં લોકો રાતના 2-3 વાગે પણ આમ એવું લાગે ને કે ઓહો. બીજા શહેરોમાં હું જોઉં ને ત્યારે મને થાય કે આ લોકો તો 11 વાગે બધું અંધારું, માણસો નહીં બહાર. આપણે તો બધું કેવું હોય, 11 વાગે તો આમ મિત્રો જોડે બહાર ફરવા આટો મારવા જઈએ, કોફી પીએ, ચાના ગલ્લે બધા ઉભા રહીએ. એટલે સાંભળી લેજો જે લોકો એવું કહો છો કે અમદાવાદમાં નાઇટ લાઈફ નથી. ઇવન ભવ્યએ બી કીધું કે તમારે તો ગમે ત્યારે ગમે તે નાસ્તો દરેક ગલીના નાકે મળી જાય છે. એમને બહુ મજા આવી ગઈ. એને મજા આવી ગઈ છે. એને હું એવું હંમેશા કહું છું કે તમે બોમ્બે વાળા હટ, તમારા અમે લોકો ગુજરાત વાળા તમે શીખો આવું બધું બહુ એને રેગિંગ કરતી એવું છું સેટ પર. એમણે ઉલટું કીધું છે. એમણે એવું કીધું છે કે તમે બહુ જ મસ્તીઓ કરી છે ને. મેં મસ્તી કરી? હા, સેટ ઉપર. ખોટી વાત છે. એ મારી પણ નાકે આવો જ છે, તોફાની છે. એને છે ને એ પ્રેન્કસ્ટર છે અમારા સેટમાં. એટલે સેટ પર પ્રમોશનમાં બધામાં એને એટલી બધી પ્રેન્કો કરી છે ને લોકો જોડે. એને એક ગઈકાલનું એક સ્ક્રીનિંગ હતું, એને આખો ટાઈમ દીપના શૂઝની પેલી લેસ કાઢી લે ગમે ત્યારે છુપાઈને, અને પછી પેલો ચાલતો હોય ને તો આમ એની 2 દોરી નીકળી જાય, અને પછી એ ટ્રાય કરે કે એની ઉપર પગ મૂકે જેનાથી ટ્રીપ થાય. એ દોરી ઉપર પગ મૂકવાનો ટ્રાય કરે ભવ્ય. એટલે આવો તોફાની માણસ છે. અને તો કેવું સાઈડ પર કેવું વાતાવરણ હશે જ્યારે, કારણ કે દીપભાઈ બી આટલા જ મસ્તીખોર છે, તો પછી તમે લોકો મેનેજ કેવી રીતે કરતા હતા કામ કરવાનું કે આપણે કામ કરવાનું? અમે લોકો કામના ટાઈમે કરી લેતા હતા, પણ અમારે આવી રીતે પેલું લૂડો રમવાનું એ ભવ્યએ કીધું હશે કદાચ કે અમને લોકોને ખખડાવતા હતા, અવાજ બહુ આવે છે, એટલે અમે લોકો વાતચીતો બહુ કરતા હતા, તોફાન બહુ કરતા હતા. અને એમાં અમારા ડિરેક્ટર પ્રેમભાઈ અને કિલ્લોલભાઈ 2 જણા, પણ પ્રેમભાઈ વધારે એક્સપ્રેસિવ છે, કિલ્લોલભાઈ બહુ બોલે નહીં. પ્રેમભાઈ કે અલા અવાજ ઓછો કરો, આવો મેસેજ આવ્યો. પછી તેમ છતાંય અમારો અવાજ ઓછો નતો, કારણ કે અમારી ગેમ બહુ ઇન્ટેન્સ ચાલતી હતી અને એમનો બીજો સીન ચાલતો હતો, અમારો સીન જ નહોતો એ વખતે. કોઈ માન્યું નહીં તો 2-3 એડીઝ ને મોકલ્યા અને ખખડાયા કે તમે બહુ અવાજ કરો છો, ત્યાં સુધી આવે છે, અને બંગલો અહીંયા અને શૂટ ચાલે અહીંયા, તો એમને ત્યાં સુધી અવાજ આવતો હતો અમારો. એટલે તમે બધા જબરજસ્ત મસ્તી. અને આ છે રાતના 3 વાગ્યાની વાત. સારું થયું આજુબાજુમાંથી કોઈ કહેવા ના આવ્યું કે. એટલે અમને એ જ છે કે ભાઈ બધા સારું છે કે થોડાક કે બંધ કરવા. સાચે. સો ટેલ મી 5 things કે અજબ રાતની ગજબ વાત દરેક ગુજરાતી દર્શકે કેમ જોવી જોઈએ. સો આ છે ને એક તો બહુ જ ફૂલ કોમેડી ફિલ્મ છે, બહુ જ સટલ વેમાં મેસેજ છે, આમ થોડુંક આમ ઇમોશન્સ પણ છે આમાં, પણ કોમેડી બહુ છે. એમ કે આમ મારો એક મોનોલોગ છે જે બહુ જ સિરિયસ છે, એની વચ્ચે પણ એક નાનકડી એવી લાઈન છે ને કે જેમાં લોકો બહુ જ ફૂટીને હસી રહ્યા છે એમ. એટલે આમ કોમેડી તો સતત ચાલી રહી છે. તો એક તો એ છે. બીજું એ છે કે જે વાર્તા છે, જે વનલાઈન છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે 2 ભાઈબંધો એના ત્રીજા ભાઈબંધની વાઈફને ઉઠાવવા માટે જઈ રહ્યા, એની ગર્લફ્રેન્ડને ઉઠાવવા માટે જઈ રહ્યા છે લગ્નના મંડપથી, કારણ કે ક્યાંક બીજે લગ્ન કરી રહી છે, પણ ઉઠાઈને કોઈક બીજી છોકરીને જઈ રહ્યા છે. તો એ જે વનલાઈન છે એ જ આપણને આમ વિચારાય છે કે યાર આમાં તો કેવો કેઓસ થતો હશે. તો એ પ્લસ ધ સ્ટારકાસ્ટ ઇઝ વેરી વેરી ફ્રેશ, ધ કોમ્બિનેશન ઇઝ વેરી ફ્રેશ. એટલે એ પછી ઓફકોર્સ જે છે કે નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધા જ જોઈ શકે એવી ફિલ્મ છે. ફૂલ પારિવારિક અને ભાઈબંધો વાળી જોડે જોવાની પણ ફિલ્મ છે. અને ગુડ લાઈક કેવું છે કે આપણે છે ને દરેક રિલેશન પર વાર્તાઓ બનાવતા હોઈએ છીએ કે જ્યારે તમે લવ સ્ટોરી બનાવો તો એક રિલેશનશિપ પર હોય. આમાં કેવું છે, આમાં મિત્રતાની પણ વાત છે, લવ સ્ટોરીની પણ વાત છે, મા બાપ અને છોકરાઓની પણ વાત છે. દરેકને બહુ જ પ્રોપર જસ્ટિસ આપે એવી રીતે વાત કરેલી છે. તો એ દરેક રિલેશન તમારી લાઈફમાં જેટલા પણ રિલેશન્સ છે આજુબાજુના, તમે દરેકમાં કંઈક ને કંઈક કનેક્ટ કરી શકશો. કે 3 ભાઈબંધો છે તો એક ભાઈબંધ એવો હોય કે જે આમ કે આમ કઈ બી કોઈ પણ કરી લે ફરક ના પડે કે જાને યાર હવે ફોડી લઈશ લે, એવો એક હોય. એક એવો હોય કે જે આમ પ્રેમમાં ઘાયલ હોય, અને એક એવો હોય કે જેમાં જે કારણ વગર પીસાતો રહેતો હોય 2 જણ વચ્ચે કે અરે ના તું પણ સાચું, ના તું પણ સાચું, ઓકે આવું કરા, શાંત પાડતો એક ભાઈ. તો આમાં એ પણ વાત છે. આવા એટલા બધા કેરેક્ટર્સ છે, લોકો છે, બહુ બધા લોકોને કનેક્ટ કરશે આ ફિલ્મ. એટલે દરેક તમને એવું થશે કે ભાઈ આ તો મારી લાઈફનો આ છે, આ છોકરી છે ને મારી લાઈફમાં આ છે, એવું થશે જ ફોર શ્યોર. અને આરોહીના પાત્રને જોઈને શું થશે? મારા પાત્રને જોઈને એવું થશે કે મને બહુ બધા એવું કીધું કે તમે આવા જ છો ને, તમે સાચું કરી રહ્યા.
અને મને દરેક પિક્ચર પછી આવું પૂછે છે અને હું કોઈ બી કેરેક્ટર જેવી નથી આમાંથી, એક પણ કેરેક્ટર જેવી હું નથી અત્યાર સુધી કરેલા એક પણ નહીં. ના. હું પર્સનલી મારી જાતને જો ક્યાંક સૌથી નજીક કોઈ હોય મારા કેરેક્ટરની તો એ વાણી હતી ઓફ ઓમ મંગલમ સિંગનો. બાકી મારા ટ્રેટ્સ છે ક્યાંક ને ક્યાંક, પણ હું મારી જાતને કોઈ કેરેક્ટર જોડે કનેક્ટ જ નથી કરતી. પણ આ ફિલ્મ જોયા પછી એવું આઈ હોપ લોકોને એવું ના થઈ જાય કે આ આટલી જ જિદ્દી હશે ને, કારણ કે હું નથી. તો આઈ થિંક આ તો બિગેસ્ટ કોમ્પ્લિમેન્ટ છે ને કે તમે બધા જ કેરેક્ટરમાં એટલા સહજ લાગો છો કે લોકોને. થેન્ક યુ. ઓકે, સો કેટલી બધી મતલબ પ્રેમજીથી શરૂ થઈને અજબ રાતથી ગજબ રાત, આમાં તમારી કરિયરની તમારી ફેવરેટ ફિલ્મ કોણ છે? કેરેક્ટર તો તમે કહી દીધું વાણીનું. ફેવરેટ ફિલ્મ આઈ થિંક ઇઝ અઘરું પ્રશ્ન છે ને, બહુ અઘરો સવાલ છે યાર. બધા બાળકો ત્રણ કહો. ના એવું તો ના કહેવાય, બીજા પાંચમાં શું આ કેવું થઈ જાય મને. ના બધા મારા ફેવરેટ Okay. છે, જે નો રિગ્રેટ્સ. ઓકે આપણે બીજી રીતે આ પ્રશ્નને કંઈક લઈએ. ઓકે, સો મમ્મી એક્ટ્રેસ, પપ્પા ડિરેક્ટર, તો તમે સેટ સાથે બહુ પહેલેથી પરિચયમાં હશો. તો યાદ છે કે ક્યારે પહેલી વાર સેટ પર ગયા હતા કે પહેલી વાર ફિલ્મ ક્યારે જોઈ હતી, એવું કંઈ યાદ છે? પહેલી ફિલ્મ તો મારી સપને હતી. હું 2 વર્ષની હતી અને સેટનો મને યાર હું મોટી જ સેટ પર થઈ છું, સો આઈ ડોન્ટ રિમેમ્બર કે પહેલી વાર હું સેટ પર ક્યારે ગઈ હતી. આઈ રિમેમ્બર ધ સેટ્સ ઓફ મોતીના ચોકરે સપનામાં દીઠા, જે ફિલ્મ મારા પપ્પાની પહેલી ફિલ્મ હતી, એનો સેટ મને યાદ છે. મને એમની દૂરદર્શનની સિરિયલ્સ ને બીજા ઘણા બધા ચેનલ્સની સિરિયલ્સ હતી, એની પણ મને સિરિયલ ને બધાનું શૂટ ચાલતું હોય એની પર રહેવાનું મને યાદ છે. બાકી બહુ કંઈ યાદ નથી, પણ આમ જોવા જઈએ તો મને યાદ ખાલી સેટ જ છે. એમ મારું પ્લેગ્રાઉન્ડ જ સેટ છે એવું મને અત્યારે, હું જ્યારે યાદ કરું ને મારું ચાઇલ્ડહુડ, તો મને એવું તો હું સેટ પર હતી, એડિટિંગ સ્ટુડિયો પર હતી, ડબિંગ સ્ટુડિયો પર હતી, એવું જ યાદ છે મને. અને એના પછી જ્યારે પ્રેમજીના સેટ પર તમે એઝ એન એક્ટ્રેસ ગયા, તો કેવી એ મતલબ એવું લાગ્યું હતું કે આ ડ્રીમ કમ ટ્રુ છે કે આખો રોલ ચેન્જ થઈ ગયો? પણ મારે એક્ટર નહોતું બનવું ને ક્યારે. એ વખતે હું કોલેજમાં હતી, 3rd યર બીકોમ કરતી હતી હું, અને ત્યારે જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે મારા માટે તો એવું હતું કે 8-9 દિવસનું વેકેશન કચ્છમાં જઈને, અને સેટ જ છે ને, સેટ પર તો વેકેશન જ હોય મારા માટે. સેટ ઇઝ અ પ્લે ગ્રાઉન્ડ ફોર મી, આઈ વિલ હેવ સો મચ ફન. સો આઈ વોઝ જસ્ટ નર્વસ અબાઉટ માય એક્ટિંગ કે હું કરી શકીશ, વિલ આઈ બી એબલ ટુ પ્લે માય પાર્ટ. અને ત્યારે મેં મમ્મીને મેસેજ કર્યો હતો કે એઝ એન એક્ટ્રેસ તમે મને શું ટીપ આપશો, અને પપ્પાને હું મેસેજ કર્યો હતો કે એઝ અ ડિરેક્ટર વોટ વુડ યુ એક્સપેક્ટ આઉટ ઓફ એન એક્ટ્રેસ, એવું. આ બંનેને મેસેજ કર્યો તો એ લોકોએ બહુ જ સરસ રિપ્લાય કર્યો હતો. એન્ડ દેટ્સ હાઉ આઈ ગોટ માય કોન્ફિડન્સ. અને સૌથી મેજર કોન્ફિડન્સ તો મને વિજયગીરી બાવાએ, વિજય કાકાએ આપેલો છે કે એમને મને એવું કીધું હતું કે આરોહી, મને ખબર છે તું શું કરે છે, તારે જોવાની જરૂર નથી, ક્યારે લાઈફમાં ના જોઈશ કે તું શું કરે છે, ક્યારે એનાલાઇઝ કરવા પોતાના ના બેસીશ, તું જે કરે છે એ જ કરજે, મને તારી પર વિશ્વાસ છે, મને ખબર છે તારી ટેલેન્ટ શું છે, તો મારી પર વિશ્વાસ તું મૂકી દે ખાલી. આટલું એમને કીધું. મેં કીધું ઓકે, તમે કહેશો એ કરી લઈશ. અને સમહાઉ યા આઈ મીન ઇટ હેપન્ડ. અને જ્યારે પપ્પા ફિલ્મ ડિરેક્ટ કરતા હોય ત્યારે કંઈ અઘરી પરિસ્થિતિઓ સર્જાય કે અલગ કોઈ પ્રેશર હોય? એમની જોડે લાઈક આઈ હેવ ઓલવેઝ ટોલ્ડ ધીસ કે એમની જોડે અત્યાર સુધીના સૌથી ટફેસ્ટ ડિરેક્ટર મારા માટે એ રહ્યા છે ટુ વર્ક વિથ. બીજા બધા જોડે ઇટ ઇઝ અ વેરી વેરી કોલેબરેટિવ પ્રોસેસ, અને એ પ્રકારની પ્રોસેસ કે જ્યાં ગીવ એન્ડ ટેક હોય, કે ઇક્વલ અમાઉન્ટ ઓફ વેટેજ હોય ઓન એવરી પર્સન. પણ વેન ઇટ ઇઝ પપ્પા, એ મારી જોડે સૌથી વધારે ટફ હોય છે, વિચ આઈ અન્ડરસ્ટેન્ડ. બટ એટ ધ સેમ ટાઈમ મને બહુ જ ખરાબ લાગે કે તમે ફોર એક્ઝામ્પલ તમે મલાર જોડે આવી રીતે નથી વાત કરતા, મારી જોડે કેમ કરો છો, એવું મને થાય કે તમે બધું એ કહે છે તો તમે બધું જ હા બાબા થઈ જશે, બાબા આવું બધું કરશે, મારી જોડે કેમ નહીં, મને કેમ આવું. અને એ વખતે મારું હમણાં જે રિસન્ટ શૂટ હતું ત્યારે તો હું ઉડનસુના પ્રમોશનથી સીધી સેટ પર આવી હતી, અને ત્યારે આઈ વોઝ સો ટાયર્ડ, સ્લીપ ડિપ્રાઇવ્ડ, આમ તેમ. તો પણ કે ફોકસ નથી ને તમારું આ ફિલ્મ પર, હવે આવું બધું કરે, ખખડાવે, એક ફંબલ વાગે ને એમાં બધાની સામે ખખડાવે. એટલે બહુ જ પ્રેશરાઇઝિંગ અને ડિફિકલ્ટ થઈ જાય મારા માટે કે જ્યારે તમને
હું એવું નથી કહેતી કે મને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપો, હા પણ એટલીસ્ટ બીજા બધાને આપો છો એવી તો આપો. એ મારામાં નથી થતું અમારે, એટલે પણ અમારા કદાચ પપ્પા છે એટલે કદાચ વધારે હકથી કહી શકતા હશે અથવા Of course, એમને એવું જ વધારે હોય. બેસ્ટ એવું જ કઢાવું હોય, હોય પણ એ વખતે પછી મને બહુ જ ખરાબ લાગી જાય છે, એટલે અમારો છે ને પછી બબાલો થાય. પછી એક અમારા બે ઝઘડો વચ્ચે. ઘર સુધી જાય, એ ટેન્શન ચાલે ઘરમાં. હા, ઘરમાં ચાલે. મારું તો એવું છે કે દિવસ ખરાબ એટલે ખરાબ, પછી આખો એવું. પછી સોલ્વ કોણ કરાવે, મમ્મી કે કોઈ બેન? સોલ્વ નહીં, પછી હું એમને બીજા દિવસે શાંતિથી કહી દઉં કે તમે આ રીતે કરો છો પણ પછી પરફોર્મન્સ પર અસર પડશે, આવી ધમકી આપી દઉં. તો પછી એક્ટર વાળી ડિરેક્ટરને. તો પછી શાંત થોડાક થઈ જાય. પછી પરફોર્મન્સ પર અસર પડે તો મને કંઈ કહેતા નહીં, આવું બધું કરી દઉં એવું. અને અમારે છે ને કેરેક્ટર, મારો કેવું છે કે એકવાર હું કેરેક્ટર ક્રેક કરી લઉં ને તો મને એવું થાય કે મારું કેરેક્ટર આવું કરે અને મારું કેરેક્ટર આવું તો નહીં જ કરે. તો ધારો કે અમુક ઇમ્પ્રોવાઇઝેશન હોય કે જે એ લાવે મારી સમક્ષ. હવે કેવું હોય કે બીજા બધા ડિરેક્ટર જોડે એવી રીતે વાત થાય કે આવું કંઈક તું કરે તો સારું લાગે એમ. એવું કંઈક ડિરેક્ટર જોડે વાતચીત થાય, હું ડિસ્કસ કરું, પછી ઓપિનિયન્સ આવે, પછી આમ ફાઇનલ કંઈક થાય, રાઈટ? તો આમાં કેવું હોય કે ઇમ્પ્રોવાઇઝ કરીને કંઈક કે આમાં છે ને આવી રીતે કર, અને હું આમ વિચારું કહું કે ના, મારું કેરેક્ટર આવું નહીં કરે એમ. તો કે જે કરવું એ કરો ભાઈ, તમારે તો આમ. મેં કીધું એવું નથી કહેતી, બટ હી વુડન્ટ અન્ડરસ્ટેન્ડ. અને પછી છે ને સીન જોયા પછી એવું કે હા, એકચ્યુઅલી તારું કેરેક્ટર આવું તો ના જ કરે. મેં કીધું જોયું, તો તમે એ વખતે નથી સ્વીકારતા, એ વખતે બધાની સામે ખખડાવશે ને પછી એકલામાં આવીને એવું કહેશે કે તારી વાત તો સાચી હતી, આવું કરે. આઈ થિંક આ દરેક જે પપ્પા ને એના બાળકો એક પ્રોફેશનમાં હશે, બધાની સાથે આઈ એમ શ્યોર. અને આઈ રિલેટ ટુ દેટ સો મચ. હમણાં જ વરુણ ધવનનો એક ઇન્ટરવ્યુ કપિલ શર્માનો મને ફીડમાં આવ્યો મારે, જ્યાં હી ઇઝ ઓલ્સો ટોકિંગ અબાઉટ ડેવિડ ધવન અને એના બોન્ડમાં, કે જે સેટ ઉપર કે બધાને આવી રીતે ટ્રીટ કરે ને મને આવું બધું કરે, હા ચલ કર લે એમ. એટલે હું સમજી શકું છું. એટલે આ તો ઘરનું છે ને. હા, એટલે આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ. ઓકે, ઇન બિટવીન યુ મેન્શન કે તમારે એક્ટ્રેસ નહોતું બનવું, તો શું પ્લાન હતા, ક્યાં જવાનું હતું? મારો જે પ્લાન છે એ તો ચાલુ જ છે. આઈ વોન્ટેડ ટુ બી અ પ્રોડ્યુસર, આઈ વોન્ટેડ ટુ બી એન એડિટર. એડિટિંગ તો ખેર હું કરું જ છું ખાસા વર્ષોથી. મારે એકચ્યુઅલી ફિલ્મોને એડિટ કરવું હતું, બટ પછી મને એવું રિયલાઇઝ થયું કે ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ. અને ઓફકોર્સ એટલે રિયલાઇઝ થયું એટલે મને ખબર જ હતી, બટ દેન આઈ નો દેટ ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ અને હું નહીં આપી શકું, એ મને રિયલાઇઝ થયું. તો મારું જે, અને મને એ પણ છે કે ફન એડિટ્સ ઇઝ માય જોનર, કે આમ કંઈક ઇન્ટરેસ્ટિંગ કરવાની બહુ મજા આવે. તો પ્રમોશનલ વિડીયોઝ જે થતા હોય કે જે BTSના જે વિડીયોઝનું, તો મારું છે ને ફોર્ટે એમાં છે કે ક્રિએટિવ પ્રમોશનલ વિડીયોઝ જે બનતા હોય છે ફોર ધ ફિલ્મ્સ, તો એમાં મેં ખાસું એવું કર્યું છે. અને ઓલ્સો એડ્સ છે, ડોક્યુમેન્ટરીઝ છે, વેબ શોઝ છે જે નોન ફિક્શન હોય ને એ બધું, તો એ બધું ખાસું બધું એડિટ તો ચાલે જ છે મારું વર્ષોથી. પ્રોડ્યુસર એટલે આ બધું આમાંથી જે એડ્સ છે, ડોક્યુમેન્ટરીઝ છે, એ બધું તો પ્રોડક્શન હાઉસ, અમારા જ પ્રોડક્શન હાઉસમાંથી આવેલી ઘટનાઓ છે, એટલે એમાં એડિટ કરું છું. એટલે બંને વસ્તુઓ ચાલી જ રહી છે. તો જલ્દીથી એઝ અ પ્રોડ્યુસર બી તમારી કોઈ ફિલ્મ જોવા મળશે? આઈ હોપ સો. લેટ્સ હોપ. ઇટ્સ અ લોંગ વે ટુ ગો, બટ તૈયારી કરી છે. આઈ થિંક આ નવા વર્ષમાં બર્થડેના દિવસે આનથી સારી વિશ હોય છે. ઓકે, એક બહુ પ્રશ્ન કે વાત મને હંમેશા સેલેબ્સની લાગે કે સેલિબ્રિટી થઈ ગયા પછી લોકો તમને રેકગ્નાઇઝ કરવા માંડે પબ્લિક પ્લેસ પર, તો આવું પેલું પાણીપુરી ખાવાનું કે એવું કંઈ મિસ થાય કે આમ? માણેક ચોક જવાનું મિસ થાય, બહુ જ થાય, કારણ કે માણેક ચોક થોડુંક ડિફિકલ્ટ થઈ જાય જવું. પણ હમણાં જ ગયા હતા અમે પ્રમોશન માટે થઈને જ. અગેન પ્રમોશન વખતે બધા જ આખું આમ મોટું ટોળું હતું આખું, તો એમાં થોડુંક સેફ ફીલ થાય, કારણ કે આગળના પાછળના આમના બાજુના બધા ટેબલો આપણી ટીમના લઈ લીધા હોય અને વચ્ચેનું ટેબલમાં હું બેસીને ખાઈ શકું, એવી રીતે હું આર્જવભાઈ ને બધા અમે લોકો ગયા હતા. એવું ખાસા વર્ષો પછી ગઈ, એમ મને લાગે છે 7-8 વર્ષ રહીને હું માણેક ચોક હમણાં ગઈ હોઈશ. પણ હવે એકલા તો આમ ક્યાંય જવાનું બહુ ડિફિકલ્ટ થઈ જતું હશે ને? હા, થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. મને એવું કે આઈ હેવ નો કમ્પ્લેન્સ અબાઉટ ઇટ, વેરી ઓનેસ્ટલી. પાણીપુરી બી ખાઈ જ લઉં છું રસ્તા પર દેખાય તો. એવું મેં છે ને એક વસ્તુ નોટિસ કરી છે ઓવરઓલ ઇન જનરલ. આમાં છે ને તમે પબ્લિક આઈ મારો ને તો તમને સાયકોલોજી લોકોની ખબર પડવા લાગે ધીરે ધીરે કરીને. મને એ પણ ખબર હોય કે હું અહીંયા આમ જોતી હોઉં ને, મને ખબર હોય કે આ બાજુથી કોઈક મને જોઈ રહ્યું છે, મને રિયલાઇઝ થઈ જાય છે. એ છે ને ઇન્સ્ટિંક્ટ હવે બહુ જ મારી શાર્પ થઈ ગઈ છે એ રીતે. એટલે છે ને મને એવી બધી ખબર બહુ પડી જાય કે આવી રીતે આમ જુએ છે, આમ કરે છે, તેમ કરે છે, એવું. એટલે મેં છે ને એવું રિયલાઇઝ કર્યું છે કે છે ને અંડર કોન્ફિડન્ટલી ખુલ્લા કપડાં પહેરીને લગર વગર હું ક્યાંક જાઉં ને તો કોઈનું ધ્યાન જ નથી. અત્યારે હું આમ ચાલતી હીલ્સ પહેરીને જઈ રહી છું અને આમ આવું પહેરીને મેકઅપ છે મારા અને કોન્ફિડન્ટલી આમ ચાલી રહી છું આમ કરીને, તો
તો બધા કોણ આવ્યું કોક તો છે. એટલે પછી સેલ્ફી પડાવે આવે આમ કરે. પણ હું જ્યારે આમ કરીને આમ ગાડીમાંથી ઉતરીને આમ કે હશે કોક આપણા જેવું જ છે. પાણીપુરી આપો ને આવું કરું ને તો કોઈનું ધ્યાન ના જાય સાહેબ. બધા ફોનમાં હોય, આમ હોય, તેમ હોય, સામે નહીં જુએ. તો એ મેં ટ્રીક શોધી લીધી. તો આ હેક છે બધા માટે, જે લોકો જે સેલેબ્સ છે અને એમને પબ્લિક પ્લેસ પર જવું છે ને તકલીફ છે, તો આરોહી સ્પેશિયલ હેક છે, ટ્રાય કરીને કહેજો. ઓકે, આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગ્રેટ એક્ટ્રેસ મલ્હારના લગ્ન થઈ રહ્યા છે. યસ. કેવી તૈયારી છે? કારણ કે તમે બહુ જ સારા ફ્રેન્ડ્સ છો. ઓફકોર્સ ફૂલ જોશમાં તૈયારીઓ શું ચાલે છે. કરવાના છો તમે ખાસ કરીને? અમે લોકો તો જો હવે તો ભાઈ જાનૈયાઓ છે એટલે નાચીશું ફૂલ. અને કપડાઓ યાર હજી તો આવી જશે હવે તો. પ્રમોશન 10 દિવસ રહ્યા ને લગ્નને. તો કપડાઓ હજી મારે સોર્ટ આઉટ કરવાના બાકી છે. હમણાં જ અમે લોકો ચર્ચા કરતા હતા કે લિસ્ટમાં કે બહુ મોટું લિસ્ટ થઈ ગયું છે. આરોહી આવું બધું કરતા હતા કે બહુ જ બધા આ છે તે છે કે કેવી રીતે થશે. એટલે હી ઇઝ ઓલ્સો અત્યારે પેનિકિંગ. અને છે ને એ થોડાક એવા છે કે બધું પરફેક્ટ જોઈએ, પ્લાનિંગ બહુ પરફેક્ટ હોવું જોઈએ, એવા એ વ્યક્તિ છે. એ થોડુંક આમ ચીલ મોડ વાળા નથી. એટલે એક વસ્તુનો થોટ હોય ને તો એ સતત રહ્યા કરશે એમની. એટલે થોડાક અત્યારે દોડાદોડમાં છે, પણ અમારી તો ફૂલ મજા કરવાની તૈયારી છે. આઈ કેન રિલેટ. ફૂલ મજા. આઈ કેન રિલેટ, કારણ કે મારા બી ટૂંક સમયમાં મેરેજ છે, તો હું એન્ઝાયટી સમજી શકું છું કે યસ. એટલે હું તો એમનાથી વધારે પૂજા જોડે વાત કરતી હોઉં છું કે ભાઈ કેવી તૈયારીઓ છે. અમને કોને લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ હતી? હવે એ તો એ લોકોએ મૂકી છે, તમે વિડીયો જોઈ લો. એ લોકો એમનો આખું લવ સ્ટોરી લખી કાઢી. ઓકે, અને હવે એક સીઝન લગનગાળો શરૂ થઈ રહ્યો છે, તો વેન આરોહી ગેટિંગ મેરીડ કે ઇઝ આરોહી ડેટિંગ સમવન? નો કોમેન્ટ્સ. ના આવું નહીં ચાલે, કંઈક તો કહેવું પડશે. શું કહું? કોઈ આમાં કંઈ કહેવા જેવું ઓકે, તો એવું કહો કે કોઈ તો છે, મતલબ કેવું હોય છે આઈડિયલ પર્સન, કે આરોહીનો પાર્ટનર કેવો હોવો જોઈએ? કંઈક છે એવું? મારે છે ને, જો હું કરણ જોહરના એરામાં મોટી થયેલી વ્યક્તિ છું, એટલે મારા માટે તો પ્યાર દોસ્તી હે એવું છે. બસ આટલું જ, બીજું કંઈ નહીં. તો જે લોકો ટિપ્સ માટે કે અપ્લાય કરવા માટે રાહ જોઈને બેઠા હતા, તમે અહીંથી જઈ શકો છો. તમે અહીંથી જઈ શકો છો. ઓકે, અગેન તો એક એવી વાત કરી કે ફિલ્મોની જ્યારે વાત કરતા હોઈએ, ગુજરાતી ફિલ્મો, તો પહેલી કઈ ફિલ્મ જોઈતી? તો તમે કીધું કે સપને. પહેલી ગુજરાતી ફિલ્મ કઈ જોઈતી, એવું કંઈ યાદ આવે? મને પહેલી ગુજરાતી ફિલ્મ યાદ નથી, પણ મને લાગે છે દેશરે જોયા તો હશે જ જોયેલામાંથી, જે ઇનિશિયલ સ્ટેજ પર જોઈ હોય એ. કારણ કે છે ને એ વખતે પણ પ્રીમિયર્સ તો થતા જ હતા અને મમ્મી પપ્પા જતા હતા, એટલે હું એમની જોડે ગઈ જ હોઈશ અને મારી બહુ જ અર્લી સ્ટેજમાં મેં જોઈ જ હશે. પણ મને યાદ દેશરે જોયા છે. એટલે કદાચ એટલા આપણે નાના હોઈએ તો વિઝ્યુઅલાઇઝ ના થતું હોય. મહેંદી તે વાવી એવું કંઈક નામ હતું, આઈ ગેસ, ખબર નહીં, એવું કંઈક તો હતું. કઈ નહીં, કોઈ ઓવરઓલ કોઈ ગુજરાતી ફિલ્મ ફેવરિટ છે જે તમે બહુ જ વખત જોઈ હોય કે ઇન્સ્પિરેશન હોય? કે મને બેયાર, હું પહેલેથી કહું છું, બેયાર ફિલ્મ એવી ફિલ્મ છે, એક એવી ફિલ્મ કે જે હું ગમે ત્યાંથી ચાલુ થાય હું આખી જોઈ લઉં એવું. અને આઈ લવ ધેટ ફિલ્મ. એટલે હજી પણ હું આમ કંટાળતી હોઉં ને તો હું બેયાર જોઉં. અને બીજી એક ફિલ્મ કે જે હું ગમે ત્યારે ફોન ખોલીને પણ મારે હસવું હોય અને મને આમ એવું થાય કે યાર કંટાળો આવે છે, તો હું શું થયું ચાલુ કરું છું. ઓ, તમે પહેલા જો છેલ્લો દિવસનું નામ નથી લઈ રહ્યા? ના, શું થયું મારા માટે મેં હંમેશા કીધું છે, આખા આ જે ગેંગ છે, છેલ્લો દિવસની ગેંગ છે, બધાને મેં કીધું છે, મેં કીધું મારા માટે પહેલા શું થયું છે, પછી છેલ્લો દિવસ. અને શું થયું નો બેસણા વાળો સીન સૌથી બધા સીન હું એટલું હસું છું ને મારામાં. એટલે હું છે ને પેલો OTT પર જઈને હું અત્યારે પણ હું એ એપ ખોલું ને તો આમ અડધેથી ક્યાંક આમ કન્ટિન્યુ વોચિંગ આવશે એનું. એ હું ઓલ ધ ટાઈમ લવ ઇટ. ઓકે, સો તમે માણેક ચોક જવાનું મિસ કરો છો, તો હું એવું અઝ્યુમ કરું છું કે તમે ફૂડી છો. બહુ જ મોટી. કેવું, સ્ટ્રીટ ફૂડ કે ફાસ્ટ ફૂડ? સ્ટ્રીટ ફૂડ ડિપેન્ડ્સ, પણ સ્ટ્રીટ ફૂડ મારું વધારે. મારી જે બધા એવું કહે ને તમારી ફેવરેટ જગ્યાઓ કહો, એટલે મને થાય હવે લારીના નામો તો મને યાદ બી નથી, મને ખાલી જગ્યા ખબર છે કે અહીંયા જે લારી છે ત્યાં ખાવાનું. એટલે મને એ હંમેશા મારા માટે બહુ અઘરો સવાલ થઈ જાય છે. એટલે તમે ટાળી દીધું આના પછી આ જ ક્વેશ્ચન આવવાનો હતો. ના, હું કહું ને તમને, મને સ્પોટ્સ કહો કે ભાઈ HL ની ગલી કે જો HL તો મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. હું તો ત્યાં જ મોટી થઈ છું, એ જ એરિયામાં. મારી
મારું ટ્યુશન ત્યાં હતું, HL ત્યાં હતું, કોલેજ તમારી ત્યાં એટલે હતી. કોલેજ ત્યાં હતી, મારી ગુજરાત યુનિવર્સિટી વાળી કોલેજ ત્યાં હતી, મારું ટ્યુશન ક્લાસીસ જે 9મા થી ચાલુ થઈને 12મા સુધીના હતા એ ત્યાં હતા, 11મા 12મા ધોરણમાં હું AG માં ભણી હતી એ બી ત્યાં, અને મારા નાના બધું 1 કિલોમીટરના રેડિયસમાં. નાનીનું ઘર મારું મેઇન તો ત્યાં, એટલે બધું જ એક જ પટ્ટા પર છે. એટલે ઇટ ઇઝ માય મોસ્ટ ફેવરેટ પ્લેસ ટુ બી હજી પણ. એના સિવાય મને બોડકદેવમાં એક ચાઇનીઝની લારી છે એ બહુ જ ગમે છે. મને રાજપથ આગળ એક શું કહેવાય, ત્યાં છે ને આખી બહુ બધી લારી છે, ત્યાં મેગી પણ મળે છે, ઈંડા પણ મળે છે, ચાઇનીઝ બી મળે છે, આ બી મળે છે, તે બી મળે છે, બહુ બધું છે. તો એ આખો પટ્ટો મને બહુ ગમે છે. પછી મને સીજી રોડ પર જે સેવપુરીની લારીઓ છે એ મને બહુ ગમે છે. શિવરંજની આગળ એક બહુ જ સ્પેસિફિક સ્પોટ પર એક સેવપુરી વાળો ઉભો રહે છે, એ મને બહુ ભાવે છે. પછી મારે જો જસુબેનના પીઝા મને બહુ જ એટલે ત્યાંનું એકચ્યુઅલી મને એવા એ પ્રકારના પીઝા નથી ભાવતા, પણ મને ત્યાંની જે સેન્ડવિચીસ છે, ઘૂઘરા સેન્ડવિચ આવે એ બહુ ભાવે છે. અજીતની સેન્ડવિચ બહુ ભાવે છે, 4 ભુજાની. ઓહો, તમે અત્યારે મને ભૂખ લાગે, મને બહુ જ ભૂખ. અરે આપણે મંગાઈ દઈએ કઈ. તમે આવું બધું મને ખાવા વિશે પૂછો ને તો હું તો આપણે એવું કરીએ, આપણે આખું એક પોડકાસ્ટ અમદાવાદના આમ છે ને કારમાં ફૂડ માટે કરીએ. ઓકે, તમને એવું પૂછવામાં આવે કે ફેવરિટ પ્લેસ કઈ છે વર્લ્ડ વાઇડ? અમદાવાદ. એટલે કેમ પણ અમદાવાદ? યાર એટલે હું ક્યાંય બી જઉં, હું કેનેડા ગયેલી, હું લંડન ગયેલી, હું ચાલજીવીલી માટે ઉત્તરાખંડ ગયેલી, પણ એ તો અલગ જ એક્સપિરિયન્સ હતો. એ તો ઉત્તરાખંડમાં તો મને સ્ટાર્ટિંગમાં બહુ અમદાવાદ યાદ હતું, પણ પાછળથી મને જે પીસ મળી ને એ બહુ જ પ્રિય હંમેશા રહી છે મારા માટે. બટ સ્ટીલ હું ક્યાંય બી બહારગામ ટૂંકમાં જતી હોઉં, અત્યારે આ પ્રમોશનમાં જે હું 10 દિવસ ગઈ, આવી રીતે ક્યાંય પણ હું જતી હોઉં ને, મને 3જા દિવસથી અમદાવાદ એટલું યાદ આવે ને કે મારે મારા મિત્રોને ફોન કરીને એવું કહેવું પડે કે પ્લીઝ મને રસ્તાઓનો વિડીયો, તમે રસ્તા પર હો ત્યારે વિડીયો કોલ કરજો. આઈ જસ્ટ લાઈક ઇટ ઇઝ ઓફકોર્સ કનેક્શન ફીલ થાય આમ, ઇટ ઇઝ હોમ. અને બીજું એ કે યાર મને આઈ ડોન્ટ વોન્ટ ટુ બી એનીવેર એલ્સ. એટલે જે તમે કીધું ને આઈડિયલ કેવો હોવો જોઈએ, તો એમાં મારું પહેલું તો એ જ છે કે અમદાવાદનો તો હોવો જ જોઈએ, બીજે શિફ્ટ નહીં થાવ. અમદાવાદ નહીં છોડાય. એટલે છે ને આપણે પોતાના શહેરમાં હોઈએ તો એવું લાગે કે આપણે બધી જ વસ્તુ સાથે કનેક્ટેડ છીએ, વોર્મ તો ફીલ થાય. કરેક્ટ. લાઈક આપણે કમાવા માટે કે કામ માટે બહાર જઈએ પણ પેલું હાશ તો ઘરે આવીને જ થાય. ઓફકોર્સ સવાલ જ નથી. અને મારે નથી જ છોડવું મારું ઘર, એવું છે. હું એટલી સ્ટબન છું એ બાબતમાં કે હું આ શહેર મારે નથી જ છોડવું. તો એની પ્લાન્સ બોલિવૂડની મૂવીઝના કે એવું કંઈ? ના, એટલે આ રીઝનના કારણે નહીં, પણ બોલિવૂડના મૂવીઝના કારણે એટલે પણ નહીં, કારણ કે હું અહીંયા રાત દિવસ મહેનત કરીને ગુજરાતી ફિલ્મોને આગળ લાવવા માંગુ છું. જ્યારે બધા એવા સવાલો કરે છે કે સાઉથના લેવલનું કે મરાઠી લેવલનું કે મલયાલમ સિનેમા જેવું આપણે કેમ નથી કરી રહ્યા કે વોટેવર, તો એ બીજા બધાનું ખબર નહીં. મેં જવાબદારી મારા માથે લીધી છે કે મારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એ લેવલ પર પહોંચાડવું છે કે બોલિવૂડ વાળા અહીંયા આવવાની વાતો કરે. એ મારો ગોલ પહેલેથી રહ્યો છે, એમ કે કરવું તો બેસ્ટ કરવું સાહેબ, બાકી ના કરવું. તો મારો ગોલ એ જ છે, મારે ક્યાંય નથી જવું. મારું ઓડિયન્સ અહીંયા છે, મારા લોકો અહીંયા છે, મારી ભાષા અહીંયા છે. હું કેમ બીજી ભાષામાં કરું? આવશે બીજા લોકો આ ભાષામાં કરવા માટે, મારે નથી કરવું. હું આ ભાષામાં કરીશ. અને ઓફકોર્સ એવું કંઈક આવ્યું કે જ્યાં ફોર એક્ઝામ્પલ જાનકીએ જે શૈતાન કર્યું, રાઈટ, એ એની પોતાની ભાષામાં કરેલી ફિલ્મની જ રીમેક હતી, બરાબર. આવું કંઈક થાય તો વેલ એન્ડ ગુડ. એ હું કરીને પાછી અમદાવાદ. પણ મારે એ ગોલ નથી કે મારે એવું નથી કરવું કે યાર ઓહો યાર બોલિવૂડ યાર, એવું મને નથી. હું અભિભૂત છું જ નહીં ત્યાં. પણ તો તમે અત્યારે કેવી રીતે જુઓ છો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આર વી સક્સેસફુલ કે હજી પણ આપણે સો વી આર ધેર, લાઈક આફ્ટર તમે જુઓ ને રોંગ સાઈડ રાજુ, રેવા, કચ્છ એક્સપ્રેસ, હિલ્લારો, આવી રીતે વશમાંથી શૈતાન બનવી, આ બધા પેલા નેશનલ એવોર્ડ્સ મળવા, આટલું બધું જ્યારે થતું હોય ને ત્યારે ઇટ મીન્સ દેટ યુ આર ગોઈંગ એટ ધ રાઇટ ડિરેક્શન. સાચા જ પટ્ટે ચાલી રહ્યા છે આપણે. પહોંચીશું, ધીરે ધીરે પહોંચીશું, પણ પહોંચવાનું તો છે જ, કોઈ ઓપ્શન નથી. પણ કંઈ ખોટી રહ્યું છે અત્યારે આપણામાં? ના, બધું સાચું જ છે. કારણ કે
ખૂટી રહ્યું જેવું તો હું કંઈ માનતી જ નથી કે અહીંયા એવું કંઈક ખૂટી રહ્યું છે. બધા જ લોકો નવા છે, બધા જ લોકો શીખીને કંઈક ને કંઈક કરી જ રહ્યા છે, નવું ટ્રાય કરી જ રહ્યા છે, ઓડિયન્સને સમજવાનો ટ્રાય કરી જ રહ્યા છીએ. એવું નથી કે આપણે ખૂટી રહ્યા છે ક્યાંય. વી આર ઇવોલ્વિંગ વિથ ઈચ પાસિંગ ડે. ઇવોલ્વિંગ જ છે. તો જ આટલા બધા અવોર્ડ્સ, આટલું બધું બહાર નામ, નેશનલ લેવલ પર નામ ને બધું થઈ રહ્યું છે. એ કોઈક રીઝનથી થતું હશે ને, કે આપણે ક્યાંક ને ક્યાંક ઇવોલ્વ થઈ રહ્યા છે રોજ. તો થશે, સાચા ટાઈમે બધી સાચી વસ્તુઓ થશે જ. કે સો વી આર ઓન ધ રાઈટ પાથ. અચ્છા, તમે જ્યારે આ શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ, કાલે રિવ્યૂઝ આવે, કેવું આવે, તો કેવું રિએક્શન હોય? કદાચ કોઈ વખત એક્સપેક્ટેડ રિવ્યૂઝ ના હોય, કારણ કે બધા જ પોતાની વસ્તુ બહુ પ્રેમથી જતનપૂર્વક બનાવી જ હોય, પોતાનું 100% આપ્યું, પણ સમટાઈમ પેલું નેગેટિવિટી કે એવું કંઈ ઘેરી વળે, તો હાઉ યુ ડીલ વિથ ઇટ? વેરી ઓનેસ્ટલી મને હું જે દિવસે મારું શૂટ પતે ને ત્યારથી હું એ લેવલ પર ડિટેચ થઈ જાઉં કે હું થર્ડ પર્સનની જેમ જોઈ શકું. એટલી અટેચ, ઓફકોર્સ આઈ એમ અટેચ ટુ માય પ્રોજેક્ટ્સ એન્ડ વોટ આઈ હેવ ડન એન્ડ ધ પીપલ જે એનાથી કનેક્ટેડ હોય. પણ એટલું બધું અટેચ ના થઈ જવું જોઈએ કોઈ પણ પ્રોજેક્ટથી, કારણ કે પછી પાછળથી એ તમને બહુ અસર કરે કે તમે સાચા ડિસિઝન ના બી લો એના પછી. તો હું ત્યાંથી ડિટેચ થઈ જાઉં પ્રોજેક્ટથી. પછી સારું ખરાબ એ ઓડિયન્સ માય બાપ છે, ઓડિયન્સ જે કહેશે એ સ્વીકારી લેવામાં આવશે. નેક્સ્ટ ટાઈમ બેટર મહેનત કરીશું, પણ કરીએ છીએ ઓડિયન્સ માટે. તો ઓડિયન્સ જો ટિકિટ લઈને જઈ રહી છે થિયેટરમાં, તો એમનો હક બને છે અમને રિવ્યૂઝ આપવાનો. જો નથી જોતા, જો કંઈક પાયરસીથી જોતા હોય, તો હું એ લોકોનું સાંભળું બી નહીં. તો મારા માટે એકચ્યુઅલ ઓડિયન્સ નથી. મારા માટે સાચું ઓડિયન્સ એ છે જે ટિકિટ ખર્ચીને કાં તો ઓફિશિયલ 2-3 કલાક ઇન્વેસ્ટ કરે છે, અને કાં તો પછી ઓફિશિયલ ઓટીટી પર જોતા હોય એ. બટ થિયેટરમાં આવતી ઓડિયન્સ ઇઝ માય કરેક્ટ ઓડિયન્સ. એન્ડ ઇફ ધે આર ધ વન્સ હુ આર ક્રિટિસાઇઝિંગ માય ફિલ્મ, તો આઈ વિલ એક્સેપ્ટ ઇટ વિથ ફોલ્ડિંગ હેન્ડ્સ. કારણ કે વાય નોટ? એમનો હક છે, એમના માટે જ બનાવી રહ્યા છે ને યાર. એવું તો છે નહીં કે આપણે કોઈ કેમ બસ ઘરે બેસીને આપણે જોવા માટે બનાવીએ છીએ. તો ઓડિયન્સ માટે બનાવે છે, એ લોકો કહી જ શકે છે. જો પૂછવા એવું માંગતો કે સમટાઈમ્સ ક્યારેક એવું થાય કે યાર એવી ફીલ થાય કે કંઈક નિષ્ફળતા આવી ગઈ છે, કે ફિલ્મ નથી ચાલી. એક્ટિંગ પાર્ટની ક્રિટિસિઝમ અલગ છે, પણ એવું ફીલ થાય કે ના યાર હવે કંઈક બીજું કરવું પડશે મારે. એવું કોઈ પાર્ટ, એવો ફેઝ આવી જાય લાઈફમાં? ના, એટલે મારે જ્યારે વચ્ચે પેન્ડેમિકના કારણે થઈને પણ બ્રેક પડ્યો, પ્લસ મારી લિગામેન્ટ ઇન્જરી જે બહુ જ લાંબી ચાલી, વર્ષ સુધીની, જેના કારણે આઈ કુડ નોટ વોક પ્રોપરલી. એના કારણે ઘરે હતી. પ્લસ the thyroid and this and that and weight gain of everything during that time. કારણ કે કંઈ થતું નહોતું ત્યારથી મારાથી. તો એ વખતે એવો લો પોઈન્ટ આવ્યો કે જ્યાં મને એવું થયું કે નાવ વોટ, લાઈક હવે કંઈ જ નથી. ના મારા હાથમાં કોઈ ફિલ્મ છે. ઓટીટી પર મેં જે થોડીક કડક મીઠી કરી અને 4 સિઝન કરીને ઓકે બોસ પણ કરી. એના પછી આઈ ઓલ્સો પુટ અ સ્ટોપ ટુ ઓટીટી, કે ટુ મચ ઓફ ઓટીટી. I came in this profession for movies. I don't want to go to OTT just because I don't have work. or કડક મીઠી તો જો કે કડક મીઠી ઓકે બોસ બંને એવી હતી કે જેમાં મને વાર્તામાં અને કોન્સેપ્ટમાં બહુ જ મજા આવી ગઈ એવું. પણ પછી મને એવું થયું કે યાર હવે મારે જ સ્ટોપ મૂકવો પડશે, બાકી હું વહી જઈશ આમાં, એવું થયું. તો એ મોમેન્ટ પર પછી મને એવું થયું કે ચલો અહીંયા મેં સ્ટોપ મૂકી દીધો. અત્યારે એ જ ચાલી રહ્યું છે ઓટીટી પર સૌથી વધારે. ફિલ્મો એટલી બનતી નહોતી, અને જે બને છે એમાં હું નથી. મેં કીધું યાર હવે ખોટું ડિસિઝન તો નથી લેવાયું ને, શું કરીશું લાઈફમાં, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ. પણ એવા 1-2 દિવસ હોય, પછી તો હું મારી મસ્તીમાં હોઉં છું. કારણ કે પછી તો અગેન આઈ ગો બેક ટુ એડિટિંગ, પ્રોડક્શન, આ તે. તો મારું એવી રીતે સોર્ટેડ હોય છે કે જ્યારે કંઈ ના હોય ત્યારે મારી પાસે બીજા કામો તો હોય જ છે. એટલે હું સાવ આમ એટલું આમ પેલું ના થાય. પણ ક્યારેક એવું થાય કે યાર આવું કરવાની મજા આવતી, આવું મને હોત તો મને મજા આવત, આમ તેમ એવું. બટ ધેન ધીસ યર હેઝ બીન વેરી ગ્રેટફુલ. એટલે આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ધીસ યર. ઇટ હેઝ બીન વેરી વેરી ગ્રેટ ફોર મી. આજે લાસ્ટ યર થયો એટલે આટલા પેશન્સ પછી મને એવું થાય છે કે એ પેશન્સ રાખીએ સારું કર્યું. એ ભલે એવા દિવસો જોવા મળ્યા, પણ સારું મળ્યું. કારણ કે સારું થયું, કારણ કે લાસ્ટ યર જે મેં કીધું 3 ફિલ્મો શૂટ કરી. આ વર્ષે એમાંથી 2 ફિલ્મો આવી, એક હવે આવશે, અને એક આવી ગઈ ઉડન છું. આ વર્ષે ફરી એક ફિલ્મ શૂટ કરી, એટલે હજી 2 ફિલ્મો આવવાની બાકી છે. તો
ગોઈંગ ગ્રેટ આફ્ટર અ લોટ ઓફ પેશન્સ એન્ડ બેડ યુનિવર્સ આપણને બધું આપે એના જ સાચા દે છે. સમયે આપે જ છે આઈ હા. ગેસ અચ્છા, કડક મીઠીથી મને યાદ આવ્યું કે એમાં તમે આરતીબેન સાથે કામ કર્યું, હા. ઓફકોર્સ તમારા મમ્મીને તમે ઘણી વખત સ્ટોરી શેર કરતા હોય હા. ઇન્સ્ટાગ્રામ ડાન્સ કરવાની, તો પપ્પા સાથે તો સેટ પર આપણે જાણી લીધું કે કેવું હોય છે, મમ્મી સાથે કેવું હોય છે, એના પછી આપણે સબ અપ કરીએ. એટલે પપ્પા જોડે બી ઘરે તો સારું જ હોય છે, સેટ પર ચાલી આવું હોય છે, સાવ એવું નથી બહુ પણ પછી સંદીપ સર તો મને કોલ આવશે. ના પપ્પા જોડે સારું જ હોય છે. મમ્મી જોડે ખાલી કેવું હોય છે કે શી ઇઝ ધ વન હુ અન્ડરસ્ટેન્ડ્સ એવરીથિંગ, એમ કે મારે બોલવાની બહુ જરૂર ના પડે, મારે એક્સપ્લેનેશન આપવાની જરૂર ના પડે, સમજાવવાની જરૂર ના પડે, એ સમજી જાય છે કંઈ બી એમ. અને કેવું થાય કે વિથ હર ઇટ ઇઝ લાઈક કોફી પર ચર્ચા જે હોય ને, લોકોની ચાય પર ચર્ચા હોય અને અમારી કડક મીઠીમાં ચાય પર ચર્ચા હતી, પણ અમારી કડક મીઠી જેવો જ બોન્ડ અમારો એકચ્યુઅલ લાઈફમાં છે કે ગમે ત્યારે ફોન કરીને એવા જ કન્વર્ઝેશન હોય છે, એવી જ વાતો હોય છે, એવી જ પંચાતો હોય છે, રેન્ડમ બાજુવાળાનું સામેનું ને સામેની છોકરી અત્યારે શું કરી રહી છે, એ ઘરે આવી હતી તો શું વાતો કરી, આવી બધી વાતો. સો ઇટ ઇઝ લાઈક રેન્ડમ વાતો પણ અમે લોકો કરી શકીએ ઓલ ધ ટાઈમ, લાઈક ઓલ ધ ટાઈમ. એટલે એવું બોન્ડ છે અમારો. ઓકે, સો તમારું મતલબ મને એવું થાય કે એક વખત છે ને આખું તમારા ફેમિલીને બેસાડીને એક આખું સરસ પોડકાસ્ટ કરવાની, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવાની જરૂર છે, એ આપણે જરૂર કરીશું. તમે હવે ફરી એક વખત આપણી ઓડિયન્સને કહી દો કે અજબ રાતની ગજબ રાત આજે રિલીઝ થઈ રહી છે અને કેમ જોવી જોઈએ, આપણે ફરી એકવાર યાદ કરાવી દઈએ. યસ, સો અમારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત રિલીઝ થવા જઈ રહી છે તમારા નજીકના રિલીઝ થઈ ગઈ છે. સો અમારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત એ રિલીઝ થઈ ગઈ છે તમારા નજીકના સિનેમાઘરોમાં. સો જોવા જજો તમારા ફ્રેન્ડ જોડે, ફેમિલી જોડે. એમાં એવું છે કે બે ભાઈબંધો પોતાના ત્રીજા ભાઈબંધ માટે, જે લગ્નના મંડપમાં ત્રીજા ભાઈબંધની ગર્લફ્રેન્ડ બેસી ગઈ છે, ત્યાંથી એને ભગાવવા માટે જઈ રહ્યા છે, કારણ કે નહીંતર ત્રીજો ભાઈબંધ તો પતી જશે જો પેલી પરણી ગઈ તો ભગાઈને લાવે તો છે પણ ખોટી છોકરી લાવે છે. તો એના પછી શું થાય છે એ આખી એક જ રાતની વાત જોવા માટે જોવાનું ચૂકતા નહીં. અજબ રાતની ગજબ વાત, સી યુ એટ ધ મૂવીઝ. મેં જોઈ લીધી છે આ ફિલ્મ અને ખરેખર બહુ ખડખડાટ હસવાની મજા આવશે. તો તમે બી તાત્કાલિક આ વીકેન્ડમાં શું કરશો ઘરે બેસીને, જેવું આ પોડકાસ્ટ જોઈ લો ને એટલે તરત ફિલ્મ જોવા જાઓ. થેન્ક યુ સો મચ આરોહી. અગેન મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ. તમારું આવનારું વર્ષ બહુ જ સારું જાય. થેન્ક યુ સો મચ. મને ગિફ્ટ આપજો, પિક્ચર જોવા જજો અને કમેન્ટ બી કરજો.